નજર કરીએ વિગતવાર સમાચાર પર। જમાલપુરથી જગન્નાથ મંદિર તરફના રસ્તા પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। હા, એએમસીની ગાર્બેજ વ્હીકલનો અકસ્માત સર્જાયો છે। એકનું મોત નીપજ્યું છે। પૂરપાટ ઝડપે ચાલતી સરકારી ગાડી રાહદારીઓ પર ફરી અને 50 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે। બે ઇજાગ્રસ્તોમાં બાળકો પણ સામેલ છે। જાણે કોઈ ખાનગી નહીં, એએમસીની ગાડી બની છે જીવલેણ। જી હા, અમદાવાદ શહેરની આ ઘટના સામે આવી છે। જમાલપુરથી જગન્નાથ મંદિર તરફના રસ્તા પર અકસ્માતની ઘટના સર્જાઈ છે। એએમસીની ગાર્બેજ વ્હીકલનો અકસ્માત થયો છે અને એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ સાથે વાત કરીએ તો અકસ્માતની આ ઘટના સર્જાઈ કે જેમાં 50 વર્ષીય આધેડનું મોત અને 2 ઇજાગ્રસ્ત બાળકો થયા હોવાનું પણ સામે આવ્યું છે। એએમસીની ગાર્બેજ કલેક્શન વાને 2 વાહનને ટક્કર મારી છે। આજ સવારે આ ઘટના સર્જાઈ। આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। 3 લોકોને સામાન્ય રીતે ઈજા પહોંચી છે। લોકોએ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો છે। આ સાથે ઘટના સ્થળે અનેક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે તુરંત પહોંચી હતી। આ અંગે તપાસનો દોર શરૂ કરાયો છે। આ સાથે વધુ વિગતો માટે અમદાવાદથી સ્મિત ઉપાધ્યાય સંવાદદાતા જોડાઈ ગયા છે। જી સ્મિત, એએમસીની ગાર્બેજ કલેક્શન વાને 2 વાહનને ટક્કર મારી છે, તેને લઈને હાલમાં વધુ અપડેટ। જી ચોક્કસથી એએમસીની ગાડીએ એક નિર્દોષનો જીવ લીધો છે। કચરાની ગાડી એ મોહમ્મદભાઈના જીવ લીધો છે, તેમજ અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આરોપીએ અંદાજે 10 થી 15 વાહનોને અડફેટે લીધા હતા અને અન્ય જે 5 થી 6 લોકો છે, જે બાળકો છે, તેમને પણ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તો જે છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જમાલપુરથી જગન્નાથ મંદિર તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે શું છે સમગ્ર મામલો અને કઈ રીતે આ એક્સિડન્ટ સર્જાયો છે, શું તેને કોઈ નશો કર્યો હતો કે કઈ રીતનું છે તે બધું જોવાનું રહેશે। જી સ્મિત, તો કોર્પોરેશનની આ જે વેન છે કે જે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી હોય છે અને ત્યારે આ અકસ્માતની ઘટના સર્જાઈ છે, કેટલા વ્હીકલ આ અડફેટે આવ્યા હતા? 10 થી 15 વ્હીકલ અડફેટે આવ્યા હતા અને જોવામાં આવે તો વ્હીકલોને પણ નુકસાન એટલું જ પહોંચ્યું છે અને જે નાના બાળકો હતા તેમને પણ ઈજા થઈ છે। જી સ્મિત, તો વાહન ચાલક જે છે તે ડ્રાઈવરે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો અહીં જાણવા મળી રહ્યું છે તે અનુસાર। તો સ્થાનિકોનું આ બાબતે શું કહેવું થાય છે? હા, સ્થાનિકોએ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। ડ્રાઈવર એકદમ આમ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો કે હું અહીંયાથી આ એક્સિડન્ટ સર્જ્યો છે, ત્યારબાદ જે ડ્રાઈવર હતો તે ગભરાઈને ભાગવાની કોશિશ કરતો હતો। જી, તો હાલમાં જે ઇજાગ્રસ્તો છે તેને કઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેઓને લઈને શું અપડેટ? જે હોસ્પિટલને જે ખસેડવામાં આવે છે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને જેમને વધારે વાગ્યું નથી તેમને રજા પણ આપી દેવામાં આવી છે। જી સ્મિત, તો હાલ પોલીસની આ બાબતે શું પ્રતિક્રિયા સામે આવી છે આ સમગ્ર ઘટનાને લઈને? પોલીસ અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જેની પણ ડ્રાઈવરને અત્યારે અટકાયત કરીને તેને કબજે લીધો છે। જી, આપને પૂછવા માંગીશ કે આ ડ્રાઈવરનું નામ શું છે અને તે ક્યાંનો રહેવાસી છે? જી, હાલ ડ્રાઈવરનું નામ બહાર આવ્યું નથી। પોલીસની વધુ વિગત બહાર આવશે ત્યારે નામ બહાર આવશે। જી બિલકુલ સ્મિત, તમામ વિગત બદલ આપનો આભાર। તો અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। એએમસીની ગાર્બેજ કલેક્શન વાને 2 વાહનને ટક્કર મારી છે અને ડ્રાઈવર રાહુલ પરમાર નામના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। આરોપી રાહુલ પરમાર જે છે તેને આ અકસ્માતને અંજામ આપ્યો હતો અને ત્યારે ઘટના સ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। 50 વર્ષીય આધેડનું મોત નીપજ્યું છે અને કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફિલહાલ હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। સ્થાનિકો પણ ઘટના સ્થળે એકઠા થયા હતા। હવે આગળ કાર્યવાહી શું થાય તે જોવું રહ્યું।